સો ગાઈસ, આ છે મગ જે એકદમ ઇઝી રીતે બની જાય છે. મેં મગને રાતે ગરમ પાણીમાં થોડા પલાળી નાખ્યા હતા. પછી સવારે 2 સીટી મારી અને એને ચડવી દીધા. જોઈ શકો છો તમે. હું અહીંયા સરસોના તેલમાં બનાવું છું. તમે જે ખાતા હોય એમાં. પણ સરસોના ઓઇલમાં તમારે એક ધ્યાન રાખવાનું છે કે તેને ગરમ થવા દેવું પડે બરાબર. રાઈ છે, મરચું છે, જીરું છે, હળદર છે, ગરમ મસાલો, હિંગ અને ધાણા જીરું. બસ આ બેઝિક મસાલા છે. એક્સ્ટ્રા કોઈ બી નથી. તમે જોઈ શકો છો કે વઘાર્યા પછી મેં ઉપરથી થોડો મસાલો એડ કર્યો છે. હળદર એવું લાગે છે કે ઓછી છે, પણ ઓછી નથી. જ્યારે એ વસ્તુ ગરમ થશે તો થઈ જશે. કહેવાય છે કે મગ પચવામાં બહુ જ હલકા હોય છે. તમે આને સવારે જો બનાવવા હોય તો રાતે પલાળી શકો છો. અને જો સવારે ટાઈમ ના હોય તો જ્યારે બી તમારે ઉઠો છો ત્યારે થોડા ગરમ પાણીમાં પલાળી દો. પછી 2 સીટી જ મારવાની જરૂર પડે છે, વધારે નહીં. મેં એમાં કોઈ બી વધારે પડતો મસાલો એડ કર્યો જ નથી. સિમ્પલ છે, જોઈ શકો છો તમે.